ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ મહિલા મેયર અને કોંગ્રેસના નેતા પારુલબેન ત્રિવેદીએ વડવા વિસ્તાર એટલે કે તખતેશ્વર વોર્ડમાં કમિશનરે કરેલી કામગીરીનો આભાર માનવો અને અન્ય માંગને પગલે એક રેલીનું આયોજન કર્યું હતું। પારુલબેન ત્રિવેદીએ વડવા વિસ્તારમાં કમિશનરે એક રોડ પૂર્ણ કરી આપતા તેનો આભાર માનવા માટે અને એ જ વિસ્તારમાં કેટલાક કામો બાકી હોય જેની માંગને પગલે રેલી કાઢીને આવેદનપત્ર પાઠવ્યું હતું। મહાદેવ 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 લોકોની સહી છે। લોકોની સહી છે। કોર્પોરેશનનો કેટલો એરિયા હોય છે આપણે અધિકારી જાય તો અમે પણ દઈ શકીએ તેમાં કેટલું ના ના સાહેબ આપ વિઝિટ લો તો અમને બહુ સારું લાગશે અને અને અમને આપણને વિસ્તારનો ખ્યાલ પડશે સાહેબ। એ તો બહુ સારું કે આપ વિઝિટ લ્યો ઈ તો શ્રીઓનો અને આપનો આભાર પણ માનીએ છીએ અને હવે તાકીદ ધોરણે એ લોકો જે વિસ્તાર અમે દર્શાવ્યા છે એ વિસ્તારમાં તાકીદ ધોરણે કામ થાય અને લોકોની હાલાકી જે લોકોને ભોગવવી પડે છે એમાં સરળતા થાય અને કામ થાય અને લોકો રાજી થાય। નથી આ વોર્ડમાં અમારા લડેલા ઘણા બધા વોર્ડની લડેલા વાત છે। આવે અમારા રહેલા છે એવું પૂછાયું કે અમારે હેડના જે એરિયા છે ને એમનો આ પ્રશ્ન હતા જે જુદા જુદા અને એમાં અમે બધે રૂબરૂ સ્થળે કરી અને આ જે સહયોગ લીધેલી છે ત્યાં સાહેબ છે ને ગટરનો બહુ પ્રશ્ન ભયંકર હતો પણ હમણાં થોડાક દિવસ પછી ગટરનું કામ ચાલુ થઈ ગયું છે ત્યાં એ રોડ ઉપર અને ત્યાં અમે સ્થળ તપાસે કરી લીધી છે દેવજી ભગતની ધર્મશાળાથી માંડીને અમુક રોડ બાકી રહી ગયા છે તો એ એક બાબતનું તમને આવેદનપત્ર રાખીશું। આ બાજુ રાખો ને હાથ રાખજો। એ વિસ્તારમાં લગભગ તમને 15-20 વર્ષ રજૂઆત હતી પહેલા પણ 2-4 વાર હતી 2 વર્ષ પહેલા અને રમજાનમાં અમને અત્યારે રસ્તામાં રાજુલા બ્લોક પેવિંગ બ્લોક કરી નાખ્યા છે એટલે આ તકે પહેલા તો આપનો અને આપના અધિકારીશ્રીઓનો અમે આભાર માનીએ છીએ। બીજું આપ ભાવનગરમાં આવ્યા છો એટલે તમારું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ કે અમને એક સારા અધિકારી અગાઉ પહેલા હતા જ બધા પણ આપ પણ સારા અધિકારી તરીકે આવ્યા છો એટલે અમે કોંગ્રેસ વતી તમારું હાર્દિક પારુલબેન ત્રિવેદી પૂર્વ મેયર આ વોર્ડની કોર્પોરેટર હતી। આજરોજ અમે કમિશનર સાહેબને અગાઉ અમે એક આવેદન આપ્યું હતું એમાં બધા જ ઘણા બધા રોડ કર્યા હતા એમાં પ્રાયોરિટી અમે આ રોડને આપી હતી। વડવા બાપેસરાથી થઈને વડવા નેરા મામુભાઈની પાનની દુકાન પાસેથી લઈ અને રમઝાન મહિનો આવતો હોય કમિશનરશ્રીએ ખૂબ જ અંગત રસ લઈ અને અમારું કામ કર્યું છે એટલે આ તકે અમે કમિશનરશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ કે તરત જ અમારું કામ પૂર્ણ કરી દીધું। રજૂઆત